એક દેશમાં માત્ર 35 લોકો અને 4 શ્વાન જ રહે છે। આ સાંભળીને આપણે એટલે કે ભારતમાં રહેતા લોકોને સૌથી વધુ આશ્ચર્ય થશે, કારણ કે આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે। પણ હું તમને જે દેશની વાત કરી રહી છું, અહીં માત્ર 35 નાગરિકો રહે છે। એમ છતાં દેશ પાસે પોતાની કરન્સી, પોતાની પોસ્ટલ સર્વિસ, પોતાની બેંક અને પોતાની નેવી પણ છે। VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા। એવું માનવામાં આવે છે કે આખા વિશ્વમાં 200 જેટલા દેશ છે, પરંતુ બધાને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત નથી। યુનાઇટેડ નેશન્સ અનુસાર 195 દેશ એવા છે જે માન્ય છે, પરંતુ શું તમને એ ખબર છે કે વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? આ દેશનું નામ છે મોલોસિયા, જેને રિપબ્લિક ઓફ મોલોસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તમે કદાચ આ દેશનું નામ નહીં સાંભળ્યું હોય, અને આ દેશની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ દેશમાં 35 લોકો જ રહે છે। આ દેશ એક માઇક્રોનેશન દેશ છે। હવે પ્રશ્ન એ થાય કે માઇક્રોનેશન એટલે શું? તો જણાવી દઉં કે આવા દેશો સ્વઘોષિત રીતે આત્મનિર્ભર દેશો હોય છે, જેને વિશ્વની વિવિધ સરકારો અને યુએનની માન્યતા પ્રાપ્ત નથી હોતી, અને એક રિપોર્ટ અનુસાર આખા વિશ્વમાં આવા 67 જેટલા દેશો છે। મોલોસિયા અમેરિકન રાજ્ય નેવાડાની નજીક આવેલો છે, અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આટલી ઓછી વસ્તીવાળા દેશનો એક રાષ્ટ્રપતિ છે જે તેના લોકો ઉપર રાજ કરે છે, અને તેનું નામ છે કેવિન બોગ। હવે સામાન્ય રીતે આપણે જોયું છે કે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિને ભારે સુરક્ષા મળે છે, પરંતુ આ દેશના રાષ્ટ્રપતિ કોઈ પણ ડર વિના રસ્તા પર ફરતા જોવા મળે છે। અને સૌથી ચોંકાવનારી કહો કે ઇન્ટરેસ્ટિંગ કહો એવી વાત એ છે કે આ દેશમાં જ્યારે પણ કોઈ પ્રવાસીઓ ફરવા આવે ત્યારે આ રાષ્ટ્રપતિ તેમનું પોતે સ્વાગત કરે છે અને તેમના ટૂર ગાઈડ પણ બની જાય છે। આ નાનો દેશ કેવી રીતે બન્યો તેની પાછળની વાત પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે। એવું કહેવાય છે કે 1977માં કેવિન બોગ અને તેના મિત્રને એક એવો વિચાર આવ્યો કે આપણે પોતાનો દેશ બનાવીએ, અને તેમના આ વિચારને તેમને રિયાલિટીમાં બદલવા માટે આ દેશની સ્થાપના કરી, અને કહેવાય છે કે 1999માં દેશનું નામ બદલીને રિપબ્લિક ઓફ મોલોસિયા રાખવામાં આવ્યું હતું। મોલોસિયા પાસે પોતાની નેવી, નેવલ એકેડેમી, સ્પેસ પ્રોગ્રામ, પોતાની બેંક, પોતાની રજાઓ, પોતાનું ઓનલાઈન મૂવી થિયેટર, ઓનલાઈન રેડિયો સ્ટેશન અને પોતાનો ટાઈમ ઝોન પણ છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોલોસિયાની ઇકોનોમી ટુરિસ્ટ બેઝ છે। આ દેશને ફરવામાં આશરે 1.5 કલાકનો સમય લાગે છે, અને દર વર્ષે આશરે 200 જેટલા લોકો આ દેશમાં ફરવા આવે છે। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com।